મિત્રો, આશા કરું છું કે તમે બધા મજામાં જ હો અને મજામાં જ રહેવાનું. અને બાબાપોડાના વ્લોગ ભણતા હોય એની છોડનું મજામાં ના હોય એવું તો બને જ નહીં. અને અત્યારના વાગ્યા છે કંઈક 10 ને આપણો વ્લોગ 10 વાગ્યાથી સ્ટાર્ટ થઈ ગયો છે. અને તમે અહીંયા જોઈ શકો છો મેરી છોકરી બોકરી રમી રહ્યા છે. અને હું કંઈક થેલું લઈને હવે વેણવા જઈ રહ્યો છું, બરાબર. અને અહીંયા કંઈક ફૂલ આવા આવી ગયા છે, તમે જોઈ શકો છો. ગલગોટો મેં ઝૂકીને લીધો, ઝીંટાક ઝીંટા તાતા. હા, તો આપણે કપાસ વીણવા જઈ રહ્યા છે મિત્રો. તમને મેં કે યાર તેરા બ્લોગ બનાવે તેરા મતલબ કપામાં. તો મિત્રો યાર હું કરું, પણ અમારી જિંદગી સા હે યાર. કોઈ ઉઠીને કપામ, કારણ કે કપામાં વાડજી અને વાડજી હું ઉઠીને કપામ હું ઉઠીને વાડજી. તો મિત્રો આપણે આવી ગયા છે પાછા મેન લોકેશન ઉપર આપણા, બરાબર. અને અહીંયા કંઈક મામો વેણે મામો બોલે મારી જાન. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મામો વેણે છે. મામો બોલે મારી જાન. પેલી બાજુ દાદી છે. આ રે આપણા દાદી. કહી દે મારી ફટલી ડૂહી બોલે મારી જાન. કેમ છો બધા? સ્વાગત છે મારો એક નવા બ્લોગમાં. એમ કે સ્વાગત છે મારો એક નવા બ્લોગમાં. નવા બ્લોગમાં જોતા રહેજો ગાઈસ. એમ કે હા બસ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ લાઈક કરી દેજો. એમ કે બરાબર. તો મિત્રો આ છે આપણો કંઈક આવો કપા અને જોઈ શકો છો તમે. તો મિત્રો હવે ને આપણે ચા બની ગઈ છે, મતલબ 10 સાડા 10 જેવા થઈ ગયા, પણ હવે આપણે ચા લેવા જઈશું, બરાબર. અહીંયા આપણું આ ઠેલું પડ્યું, તો ચલો ચા હવે પણ યાર 11 વાગે ચા પીવા ભલા માણસ ક્યારે ના શું કરતા. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે ચા આવી ગઈ છે, જે તમે જોઈ શકો છો કિકલો. અહીંયા બધા પાણી પીવે છે. અને હવે આપણે કંઈક પહેલા ચા પી લઈએ, બરાબર. ડોલી હાઈ રેડોની છોડ લો. તો અહીંયા દાદીમાં ચાલો મિત્રો ચા પીવા. ગાઈસ સિંગ કે ગાઈસ. અહીંયા મામા બોલે મારી જાન. કે મોબાઈલ વાઈ ગયા ના જોરથી કે એમને ગાના કે મામા બોલે મારી જાન. એમને મામા બોલે મારી જાન કે બોલે મારી જાન. ઝુકે ગાની સાલા ઝુકે ને છાલા. ચા પી લો મિત્રો. તો મિત્રો ચાલો આપણે ફટાફટ ચા પી લઈએ, બરોબર. અહીંયા તમે જોવો અહીંયા પાછા ધનેરા પડી જાય, તો બન્યા રહેજો બ્લોગ. દેખો અહીંયા આપણે મિત્રો ફાઇનલી ચા આપીને રેડી થઈ ગયા. અહીંયા દેખો મામો ને પીવે છે, તે પાછા 11-12 વાગે. હવે આપણે પાછા કપાણવા લાગી રહીએ, બરોબર. આપણું થેલું કાં જોઈને છોડી. હવે થોડોક એમ ઉનાળો આવી જાય એવું લાગે મિત્રો, કારણ કે ગરમી થાય ને સાંજે 8 વાગે, દાડાની ગરમી થાય ને સાંજે 8 વાગે. તો અરે આપણી થેલી અને આ કપા. ચાલો તો ગણવા મળીએ, બરાબર. ભણ્યા રહેજો મિત્રો બ્લોગમાં. એની માને હું દેખો તો મને દેખાડી દઉં કે આમાં જીવડા કેટલા બધા હે. આમાં તમે દેખજો આમાં કેટલા જીવડા હે. મતલબ જીવડા તો અમુક માં તો તમે શું વાત કરો. આમાં હે ગાઈસ તમે દેખો. મતલબ એવા જીવડા પડી જાય ને. આવા જીવડા હે ને એટલે મતલબ ખેસવા જઈએ ને એટલે મતલબ છોડાઈ જાય મેં અંદર. અને બધું યાર ગંદુ થઈ જાય, પકડવાનું પણ નહીં થતું. આ તમે જોઈ શકો છો.
હા તો હવે 11:30 તો થયા છે મિત્રો, 11:30 થઈ ગયા છે અને હવે આપણે થોડીક વારમાં ખાવા પણ જઈશું. તો મિત્રો આપણે રીલ બનાવવા આવતા રહ્યા, મતલબ ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવાની, એની છોરાને કા બનાવે છે એમ. પહેલે લેમડા હે થાય ને બીજી, બાકી આપણા ચણા દેખો હે ને ફૂલ આવી મસ્ત. તો હવે આપણે પેલા લેમડા પે દેખાય ને તે રીલ બનાવવા જઈએ. ઓકે, તો બન્યા રહેજો બ્લોગમાં. રીલ કેવી રીતે બનાવો એ તો હું તમને ના દેખાડી શકું, કારણ કે મિત્રો મારી કને એક જ ફોન છે, એટલે હું એક ફોનથી બધું મતલબમાં વિડીયો બનાવું, રીલ શૂટ કરું. અને યાર હવે અર્નિંગ બર્નિંગ થાય યુટ્યુબમાં તમે સપોર્ટ કરો તો કંઈક બીજા ફોન લાવું, બાકી અત્યારે તો મારી જોડે એક જ ફોન છે. અરે યાર અહીંયા તમે જોઈ શકો છો કોઈક ભાઈ પાણી વાળા છે, અને યાર આપણને થોડીક એમ હરમ લાગે યાર મિત્રો, એટલે અરે યાર પેલા બેન ભણાવીએ કંઈક બરાબર. આ કંઈક સારી જગ્યા છે પણ અહીંયા એડો છે. તો આ લોકેશન છે ભાઈ, અને દેખો મસ્ત ઘઉં છે, તમે જોઈ શકો છો. તો ચલો મિત્રો ફટાફટ રીલ બનાવી લઈએ, અને ભૂખ પણ લાગી છે, ખાવા જવું છે બરાબર. ફટાફટ બનાવી લઈએ બરાબર. તો મિત્રો ફાઇનલી આપણે રીલ બની ગઈ છે અને હવે આપણે જઈએ ખાવા બરાબર. અહીંયા તમે જોઈ શકો છો મસ્ત માહોલ થઈ ગયા છે ને ઓલરેડી 12-1 વાગી જવા કરે, મતલબ 12-1 વાગી ગયા. તો હવે આપણે આ બાજુથી જઈએ યાર, આ બાજુથી તો નથી જવાય. વેલા સાવતો નથી. તો મિત્રો આપણે આવી ગયા છે અહીં સણામાં, અને સણામાં તમે ખોડ જોઈ શકો છો, મતલબ પાણી વાળતન હાથે જ યાર મતલબ ઉગવા માંડ્યું ફટાફટ. એટલે હમણાં આ કામ પૂરું નહીં થાય ત્યાં તો ચાલો આમાં લેન દો, પછી ત્યાં મેથી કરી છે એટલે ત્યાં પાછા લેન દો. એટલે યાર આપણે તો મતલબ ખૂટે જ નહીં કામ, કોઈ દિવસ ખૂટે જ નહીં. ભાગમાં કામ ખૂટે એમ કે ત્યારે તેની મને કંઈક શરત રાખવી પડે અમારે, મતલબ આમાં કામ ખૂટે ને નવરા થવા જ નહીં દે. આ જુઓ તમે સીલ ને હિલ બધું પાર ગજબ યાર. હા તો મિત્રો હે ને હવે આ પાછો ફાટી ગયો, એટલે 500 ગણવાનો. બચારો માણસ નવરો થાય કાં, અમારે તો બસ કપાય જ ગણવાના હવે દાડેરું માડે. તો મિત્રો એકદમ નારે મસ્ત જોરદાર ને ઉભા કુકડી છે એ વાળ કરી નાખ્યા તમે જોઈ લો. અને જમી લીધું છે કમ્પ્લીટ, પેટ ભરી અને 2 રોટલી ખાઈ લીધી છે. અને મિત્રો હું થોડોક નાવા લાગી ગયો ને એમ, એટલે તમને ને દેખાડી શક્યો કે આજે હું તો જમવામાં, પણ તમને બતાડ દઉં. અહીં કહો પેલો અહીં લાંબો રીંગણો હતો મિત્રો, બીજું કઈ નતું. અહીંયા તમે જોઈ શકો છો આપણો નાનો બગીચો છે કમ્પ્લીટ. તો મિત્રો આપણી નાની વાડી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો બરોબર. બાકી દેખો ગલગોટા જ છે પર બુકા કનાડી. તો હવે આપણે જવાનું છે કપાસ વીણવા બરોબર. આપણે આ બાજુ થઈ કપાસ ચાલો માડી કપાસ વીણવા જઈએ. અને બીજું તો હું યાર, તો મિત્રો આપણે પાછા સાલ નાખ્યા મતલબ કપાસ વીણવા. અને આજે યાર બાપો ખાવા નથી આવી, એ તઈ હે
ચણા એ કઈ ઢંગ વગરનો અને આવના વારમાં કઈ ખબર નથી પડતી યાર. ખેતી મેં કઈ ભલેવાર નથી અને કઈ મતલબ ખબર જ નથી પડતી એમ કે હું કરવો ને હું નહીં કરવી નહીં મને કઈ સમજાતું જ નથી પેલો કે. આ દેખો વાહન વાહન આમાં આટલા જણા છે ને મતલબ આ આખો આટલો પડો ને આ ગોવા બધો જાતે જ વીણ્યો છે. અને યાર કેટલો કપાણો દેખો તો આ આંગળા તે પાર લોહી નીકળી જાય મતલબ અને નીકળતો જ નથી હાવ. હવે દેખો મિત્રો રોટલો જાય. શું કરવાનું ન ગમતી પડતો. નથી કામ કરવા દેતા કઈ. હા તો મિત્રો 3 વાગ્યા વાળી સા આવી ગઈ છે. કેટલા વાગ્યા વાળી? 3 વાગ્યા વાળી. તો અહીંયા તમે જોઈ શકો છો મોટી માડીને એવો પીવે. બાકી હું વધારે સા નહીં પીતો. હું પડી ગયું માડી દા નેરો તો નેરો ખાઈ જા ને ખવાય. અને ગાઈસ આટલો રૂપિયાની દેખો મેં કારણ કે હું પછી વધારે ચા નથી પીતો. પેલો મામો લઈને જાય અને હવે કઈક ઠંડુ વાતાવરણ થઈ ગયું બાકી ગરમી થાય. ચલો તો બીને ફટાફટ આપણે કાપા બરાબર. ભાઈ દેખો હાથ કેવા થઈ ગયા કાળા બલડા અને મોટી માડી કઈક અહીંયા વેણે હે દેખાય. અને મામા તારો સાડો કા મામા બોલો મારી જાન. મામા બોલો મારી જાન. તો મિત્રો પડી ગઈ છે સાંજ અને મતલબમાં હું અત્યારે અહીંયા લેવા આવ્યો છું મોટા બાપાને. મતલબ એ હે કઈ ખબર નહીં. मतलब काका ने एकदम पूछ दिया लो काको હવે તો મિત્રો દાદા એવું કીધું કે એ તો ધકલી ગયા. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને કંઈક સારા બ્લોગ બનાવવાની ટ્રાય કરી. એટલે આપણે આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ બરોબર.